તો જય માતાજી મિત્રો, આપણે આવીએ છીએ બીજો બ્લોગ લઈને, જે છે આપણા ગામડા વિશે. ગુજરાતીઓ ગામડામાં શું શું થાય છે હું તમને કહું. બપોરના ટાઈમે એવું ગામડામાં બપોરે 2 વાગે કોઈના ઘરે જવું એટલે કે પોતાની ઇજ્જતની જાતે જ આહુતિ આપવી. તો તમે ભૂલથી કોઈના ઘરે કોઈના બહારને ખખડાવ્યું તો અંદરથી તો એવું મોડું બહાર આવશે ને કે યમરાજ કરતાં પણ વધારે ખતરનાક દેખાશે, મતલબ કે ભયાનક દેખાય. જો તમે એવું વિચારતા હોય કે સૌથી શાંત જગ્યા હિમાચલ છે તો તમે સાવ ખોટા છો. કેમ કે ગામડામાં બપોરે 2 વાગે આંટો મારી જજો. પિન ડ્રોપ સાયલન્સનું શું કહેવાય એ તમને ખબર પડી જશે. ગામડામાં બપોરે 2 વાગે એટલે કે ઓફિશિયલી ઊંઘવાનો ટાઈમ. આ સમયે જ તમે કોઈના ઘરે જઈને કહો ને કે લાખોની લોટરી લાગી છે તો એ સામેવાળો આંખ ખોલીને એવું જ કહેશે કે સુવા દે ને લ્યા, સાંજે જોઈ લઈશું 4 વાગે તારે આવજે તું. લોટરી જતી. ઊંઘ ના બગડવી જોઈએ, ઊંઘ ઇમ્પોર્ટન્ટ છે એમ. તો એવું થાય છે. ને ગામડામાં તો ઓફિશિયલી ઊંઘવાનો ટાઈમ હોય છે 2 વાગે. કેવું કે અત્યારે બધા ઊંઘતા જ હોય અને એમને ઊંઘ ક્યારે ઉડે કે 3 વાગે અને ચા આપે ત્યારે. અને ચા કેવી કાળી કાળી ચા હોય, એમાં કંઈ દૂધ ના હોય. એમને ચા આપે ત્યારે જેમની ઊંઘ ઉડે ને ત્યારે જ ફ્રેશ થઈને પછી પૂછે કે શું થયું, કેટલો ટાઈમ થયો, એવું પૂછે. 3 વાગે એટલે ચા મૂકાઈ જાય છે. ને બાકી તો મળીએ બીજા બ્લોગમાં. આજના માટે આટલું જ. જય માતાજી.